સુરતમાં બેતવાડી ખાડી ઓવરફ્લો થઈ છે। બેતવાડી ખાડીમાં ભયજનક સપાટી ક્રોસ કરી છે। બેતવાડી ખાડી 7.30 મીટરે પહોંચી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। પ્રેમનગર વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થયા છે। અંદાજિત 300થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું। 5માંથી 1 ખાડી ઓવરફ્લો થઈ છે। ભારે વરસાદના પગલે પાંડેસરા વિસ્તારમાંથી પસાર થતી જે ભેડવાડ ખાડી છે તે ઓવરફ્લો થઈ છે, જેને કારણે પ્રેમનગર વિસ્તારમાં ધીરે ધીરે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને જે લોકો છે તે લોકોએ પોતાનું ઘર ખાલી કરીને સ્થાનાંતર કરવાની કામગીરી શરૂઆત કરી ચૂકી છે। જી, આપ ક્યાં જઈ રહ્યા છો અને ઘર ખાલી કર્યું છે? હાજી, હું ભેદવાડ પ્રેમનગરથી નાનાભાઈ વાઘ બોલું છું કે અહીંયા આગળ ધીરે ધીરે પાણી ભરવાની શરૂઆત થઈ ગયેલી છે। કદાચ રાતના કે સાંજના વધારે પાણી ભરાઈ જાય તો લોકોને નીકળવા મુશ્કેલ થઈ જશે। એટલા માટે અમે સ્કૂલમાં નહીં તો બુદ્ધ વિહારમાં નહીં તો કોઈ સગાવાળાના ત્યાં આમ તેમ શિફ્ટ થઈ જતા છે। એ આજે કંઈ ભરોસો નથી કે કેટલું પાણી ભરાય ને કેટલું પાણી આવે। એટલા માટે બધા લોકોને બી કહી દીધું છે કે ભાઈ તમે પોતપોતાનું રૂમ ખાલી કરીને બીજી જગ્યા પર જતા રહો। આપણી જાનની સહી સલામતી રહેશે તો ઘણું સારું રહેશે। આ માલમત્તા તો ક્યારે બી આપણે કમાઈ શકશે, એટલે આપણી જાન જોખમ આપણે પોતે ઉઠાવી લો। તો આપ જોઈ શકો છો ધીરે ધીરે લોકો જે છે તે પોતાનું ઘર ખાલી કરી રહ્યા છે। બીજી તરફ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને મેયર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે વહેલામાં વહેલી તકે પોતાનું ઘર અને દુકાન જે છે તે ખાલી કરાય, કારણ કે ધીરે ધીરે જે વરસાદ છે તે ખૂબ જ ભારે સુરતમાં પડી શકે છે, જેને કારણે તકેદારીના રૂપે લોકોને સાવચેતી લેવા માટે અહીં સૂચના આપવામાં આવી રહી છે। આપણી સાથે અન્ય પણ જોડાયા છે। જી, શું પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। આજે પરિસ્થિતિ છે એકદમ એક જ મહિનામાં 3 વાર અમને ઘર ખાલી કરવું પડે છે। અત્યારે પણ અમે વિસ્તારમાં પોલીસ સાથે અને એસએમસીની સાથે મળીને અમે બધાને રેસ્ક્યુ કર્યું છે। આજે અમારા જે છોકરાઓ છે આ લોકોનું ભણવાનું જે સાહિત્ય છે આ પણ ખરાબ થાય છે ને, એટલે આર્થિક પરિસ્થિતિ અમારી નબળી થઈ ગઈ છે। હવે શું અમારું ભવિષ્ય થાય જ ખબર નથી પડતી કે હવે આગળ શું થશે અમારું લોકોનું। તો આપ જોઈ શકો છો 25 દિવસમાં 3 વખત ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોને ઘર ખાલી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે બપોર બાદ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસશે, જેને કારણે જે પ્રેમનગર જે વિસ્તાર છે તેમાં પણ કમર સુધીના જે પાણી છે તે ભરાવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જી, શું કહેશો? ઘર ખાલી કરાવી રહ્યા છો? પાણી ભરાઈ જાય છે, ખાવા પીવાનું ચાલ્યો જાય છે, એટલે ઊંચકવું જ પડે બધું સામાન। અમને સામાન ઉચકીને આ બાજુ મૂક તે બાજુ ઉપર પાણી ચડી જાય તો એ બી ખરાબ થઈ જાય છે, ફેંકવામાં જાય બધું। તો આપ જોઈ શકો છો લોકોએ પોતાનો ઘરનો સામાન શિફ્ટ કરી દીધો છે। નજીકનો જે સુરત મહાનગરપાલિકાના જે એસએમસીના કોમ્યુનિટી હોલ છે ત્યાં લોકોને રહેવા અને જમવા માટેની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે। બીજી તરફ એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમ છે તે ટીમને પણ સુરતના નીચાણવાળા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। ભરૂચ જિલ્લામાં